વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે ગોધરાના રામનગરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 100 દિવસ ક્ષય નિર્મૂલન 2.0 અભિયાનનો પ્રારંભ થયો। જિલ્લા આરોગ્ય અધિકારી અને ક્ષય અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં ટીબી મુક્ત થયેલા વિજેતા દર્દીઓનું સન્માન થયું। વર્તમાન દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું। પંચમહાલ જિલ્લામાં ગત વર્ષે 5234 કેસ સામે નોંધાયા। હાલ 1561 દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે આગામી 100 દિવસ સુધી સક્રિય શોધ અને સચોટ નિદાન દ્વારા ટીબીના કેસ ઘટાડવા આરોગ્ય વિભાગે મક્કમ નિર્ધાર કર્યો। ટીબી સામેની લડાઈમાં યોગ્ય પોષણ અને નિયમિત સારવાર જ પંચમહાલને ક્ષય મુક્ત બનાવવાની દિશામાં પથદર્શક બનશે। ટીબી મુક્ત ભારત અભિયાનનો શરૂઆત કરી રહ્યા છે। એમાં ખાસ કરીને અમે આ વખતે નવી એડવાન્સ ટેકનોલોજી મૂકી રહ્યા છે। જિલ્લામાં 16 જેટલા કેન્દ્ર પર ટ્રુનાટ મશીનો મૂકી રહ્યા છે। 2 નવા હેન્ડહેલ્ડ એક્સરે મશીન કરી રહ્યા છે। એમાંથી એક ભારત સરકાર તરફથી અમને આપવામાં આવી રહ્યું છે, એક માનનીય સાંસદ સભ્ય શ્રી જસવંતસિંહ પરમાર સાહેબ તરફથી આપવામાં આવી રહ્યું છે। આપણી પાસે એક વર્ષના ટીબીના 4500 થી 5000 સુધીના કેસ નોંધાતા હોય છે દર વર્ષે, અને આ આંકડો આપણે ધીમે ધીમે વધુમાં વધુ કેસો શોધી સારવાર પર મૂકીને આ ટીબી પેશન્ટના સંખ્યાને આપણે ઘટાડવાની છે।